અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલને લઈને વિવાદ સર્જાયો। વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે ધારાસભ્યએ રજૂઆત કરી। ધારાસભ્ય અમિત શાહે જળ સંપત્તિ વિભાગને પત્ર લખ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દર વર્ષે 1 જૂન પહેલા સમારકામ થતું હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી દરવાજાનું સમારકામ કેમ નથી થયું તે સવાલ કર્યો। સાથે જ જો સમયસર દરવાજો ન ખુલે તો પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ શકે છે તેવો પણ ઉલ્લેખ કર્યો। સંબંધિત અધિકારી પાસે અહેવાલ માંગી તપાસ કરવાની માંગણી કરી છે। ધારાસભ્યએ રૂલ લેવલની જાળવણી અંગેની કામગીરીના અભાવનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી એ શહેરની જીવાદોરી તો છે જ, પરંતુ ચોમાસાના સમયમાં આ પાણીનું લેવલ જ નક્કી કરે છે અમદાવાદમાં પાણી ભરાશે કે કેમ। અને આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો વાસણા બેરેજ એ દરવાજા કે જે અમદાવાદનું પાણી અહીંયા રોકી રાખવું અને જવા દેવું તે પ્રમાણેની જે તમામ જવાબદારીઓ છે તે અહીંયાથી નક્કી થતી હોય છે, પરંતુ જે વિવાદ છે તે સામે આવ્યો છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે અધિકારીઓ અને ગુજરાત સરકારને પત્ર લખીને કહ્યું છે કે જે રૂટીન કામગીરી ચોમાસા પહેલા અહીંયા થવી જોઈએ તે થઈ નથી। આ ઉપરાંત અહીંયા જે રૂલ લેવલ સંબંધિત જે પણ માહિતીઓ દર્શાવવાની હોય તે પ્રકારનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। પરિણામે જો વધુ વરસાદ આવે અને જો વધુ પાણી શહેરમાં ભરાય તો ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ ન થાય। જ્યારે દરવાજા ખોલવાની જરૂર પડે ત્યારે અંત સમયે જ દરવાજા ન ખુલે તો અનેક લોકોની જે ઘર વખરી છે, માલ સામાન છે તે અમદાવાદના જલભરાવથી ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ ઉદ્ભવાય તેવી છે। તે પ્રકારની એક ભય છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેના માટે જ અમિત શાહ દ્વારા લખાયેલ પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે શા માટે જે રૂટીન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી નથી તેનો ખુલાસો થવો જોઈએ। આ ઉપરાંત જવાબદાર અધિકારી સામે તપાસ પણ થવી જોઈએ તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે। તે તમામ બાબતોની વચ્ચે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ જ દ્રશ્ય છે કે જે વાસણા બેરેજ આગળ જે સમગ્ર સાબરમતી નદીનું પાણી છે તે રોકી રાખવામાં આવ્યું છે। વરસાદના સ્તર મુજબ નક્કી કરવામાં આવે છે અહીંથી કેટલું પાણી જવા દેવું અને કેટલું રોકી રાખવું, અને તેના માટે જ લગાયેલા દરવાજાની મરામતનો વિવાદ છે તે હવે સામે આવ્યો છે। ત્યારે અમિત શાહ દ્વારા લખાયેલ પત્ર એ સૂચવે છે કે પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક હજુ પણ જનતાની ચિંતા કરે છે, પરંતુ અધિકારીઓની મનમાની જે અંતે તેના જ કારણે જનતાને હેરાન થવાનો વારો આવે છે। હવે આ તમામ વિવાદ ક્યાં જઈને અટકશે તે સમય જ બતાવશે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો વાસણા બેરેજના દરવાજામાં સમારકામને લઈને ધારાસભ્યએ પત્ર લખ્યો છે। ચોમાસામાં જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે આ દરવાજો ના ખુલ્યો તો શું પાણીનું રૂલ લેવલ જાળવવા માટે આ દરવાજાનું સમારકામ કરવું અનિવાર્ય હોય છે। દર વર્ષે 1 જૂન સુધીમાં આ દરવાજાનું સમારકામ થતું હોય છે, મેન્ટેનન્સની કામગીરી, પરંતુ આ વર્ષે હજુ સુધી મેન્ટેનન્સની કામગીરી નથી થઈ એટલે MLAએ અહેવાલ માંગી તપાસની પણ માંગણી કરી છે। જાગો જળ સંપત્તિ વિભાગ, કારણ કે MLA હવે આ વખતે પત્ર લખ્યો છે। કામગીરીમાં બેદરકારીને લઈને પત્ર લખવામાં આવ્યો છે। મહત્વનું છે કે વરસાદી પાણીના નિકાલને લઈને વિવાદ સર્જાયો છે। અમદાવાદની જીવાદોરી સમાન કહી શકાય તેવી સાબરમતી નદી પાસે વાસણા બેરેજના દરવાજામાં સમારકામને લઈને ધારાસભ્યએ રજૂઆત કરી છે। જો પાણીનો વધુ પ્રવાહ આવે તો દરવાજો ખોલીને પાણી પાસ કરીને રૂલ લેવલ જળવાતું હોય છે, પરંતુ આ વખતે તો દરવાજાનું સમારકામ જ નથી થયું। જો દરવાજો ખોલતા સમયે કોઈ દરવાજો ના ખુલ્યો, જામ થઈ ગયો કે કઈ એવી ઘટના ઘટી તો પાણીનું રૂલ લેવલ કેવી રીતે જળવાશે? અમદાવાદમાં વરસાદનું તો આગમન થઈ ગયું છે, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોય તે ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે। પાણી તો નથી એટલા બધા ભરાયા, પરંતુ આપ જુઓ રોડ રસ્તા ઉપર ખાડા કેટલા બધા પડી ગયા છે। હજુ તો વરસાદની શરૂઆત છે, ચોમાસાની શરૂઆત છે, અમદાવાદમાં તો હજુ એટલો અનરાધાર વરસાદ વરસ્યો પણ નથી કે આવી સ્થિતિ સર્જાય, છતાં પણ અત્યારે આપ હાલત જુઓ, ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ભૂવાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। રોડ ઉપર અનેક ખાડા પડી ગયા છે, એક નહીં। અને એક્સક્લુઝિવલી આ દ્રશ્યો આપ TV9 ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વરસાદમાં ખાડાના કારણે રોડના હાલ ખરાબ થઈ ગયા છે।
રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે। શું તંત્રે પ્રી મોન્સૂન કામગીરી કરી પણ છે તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે, કારણ કે જે દ્રશ્યો હમણાં આપે જોયા તેમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક। રોનક, હમણાં જે દ્રશ્યો ચાલ્યા, રોડ ઉપર અનેક ખાડાઓ પડી ગયા છે, અકસ્માત થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। કયો વિસ્તાર છે? હજુ અમદાવાદના કેટલા એવા રસ્તા છે જ્યાં આવી જ હાલત છે? માનસી, ન માત્ર ખાડા પરંતુ એક ખાડાની અંદર હવે નિર્દોષ લોકો પડી રહ્યા છે। જે દ્રશ્યોની આપ વાત કરી રહ્યા છો તે દ્રશ્યો વસ્ત્રાપુરના છે। વસ્ત્રાપુરના જ દ્રશ્યમાં લોકો ખાડામાં પડતા નજરે પડી રહ્યા છે। અમદાવાદ નગરી હવે ખાડા નગરી બની હોય તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે સામાન્ય વરસાદમાં સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન આપણે જે સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે વસ્ત્રાપુરથી, કે જ્યાં આગળ થોડા સમય અગાઉ જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, જે લાઈનો છે તે નાખવામાં આવી હતી, પરંતુ લાઈનો નાખ્યા બાદ જે પ્રકારે માર્ગ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું તે માર્ગ રિપેરિંગનું કામ અને તેની ક્વોલિટી કેવી છે તે દ્રશ્યો આપ સીધા જ જોઈ રહ્યા છો। દ્રશ્યો એવા છે કે અનેક લોકો આ ખાડામાં પછડાઈ રહ્યા છે। કોઈ નાના બાળક સાથે નીકળ્યું છે તો કોઈક પોતાના કામથી નીકળ્યું છે, અને તમામ જે લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને અત્યારે પછડાવવાનો વારો આવ્યો છે। સ્વાભાવિક વાત છે કે આસપાસના લોકો અહીંયા હાજર છે, લોકો ખાડામાં ન પછડાય તેવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ જે લોકો છે તે સતત અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ જે જોખમી રસ્તા છે તેના પરથી પસાર થઈ રહ્યા છે। આપ જે રસ્તાનો ભાગ જોવો છો તે માત્ર એક ભાગ છે, પરંતુ આ જે તમામ આખો માર્ગ છે તે માર્ગ ઉપર ઓછામાં ઓછા જે 10 ખાડા છે તે પડ્યા હોવાના જે અત્યારે પ્રાથમિક અહેવાલ છે તે મળી રહ્યા છે। આપ કેમેરા પર્સન અરવિંદ આપને જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે માર્ગના, એ માર્ગ ઉપર અત્યારે 10 થી વધારે ખાડા પડ્યા છે, જેમાં એએમસી દ્વારા અમુક ખાડાઓમાં બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે, પરંતુ અમુક ખાડા ઉપર જે કામ ચલાઉ ધોરણે જે કોઈ પણ વસ્તુ છે તે મૂકી દેવામાં આવી છે, જેથી કોઈ પણ હવે ખાડામાં ન પડે, પરંતુ હવે નવા પણ જે ખાડા છે જે અત્યાર સુધી ધ્યાને નહોતા તે પણ પડી રહ્યા છે। પરિણામે લોકો છે તે ખાડામાં પછડાઈ રહ્યા છે। કેટલાક લોકો છે તે ખાડામાં પડતા લોકોને જોઈને બહાર આવ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, આપ અહીંયાના સ્થાનિક હશો એવું હું માનું છું, ક્યારે રિપેરિંગ કામ થયું હતું, શું થયું હતું ને કેવું થયું છે? મહિનો થયો છે, મહિનો થયો। અચ્છા, કેવું કામ થયું છે? કામ થયું છે પણ આ વરસાદના હિસાબે થોડું ખાબડ ખોબડ થઈ ગયું છે। અચ્છા, થોડા સમય પહેલા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેઓ વાત કરતા હતા કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી સારી થઈ છે, કોઈ પણ વાંધો નહીં। કામગીરી ખરેખર સારી થઈ છે, બિરદાવ જેવી છે, પણ થોડો વરસાદના હિસાબે થોડો ખાડા ખેડા થોડો વધારે થઈ ગયું છે। વરસાદમાં આ તકલીફ ના પડે એટલા માટેની જ કામગીરી અને હતી, બધા સમસ્યા આવે છે અને સ્વયંસેવકો બી સેવા આપે છે। ખાડા ખેડા થોડા પડી ગયા છે, વરસાદના હિસાબે થોડી તકલીફ પડે છે, પણ ધીમે ધીમે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। એ તો બધું પ્રોબ્લેમ છે જે ધીમે ધીમે સોલ્વ થશે, એટલે કેટલાક લોકોનું કહેવું છે તે તમામ બાબતોની વચ્ચે જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સનને કહીશ કે તેઓ બીજી તરફના પણ દ્રશ્યો બતાવશે। જે લોકો છે તે હજુ પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે તંત્રના કાન એમનેમ ખુલે કે ના ખુલે, પરંતુ આ અહેવાલ જોયા બાદ જરૂરથી તંત્રમાં કોઈક ને કોઈક જાગશે અને અહીંયા જે આડસો છે તે મૂકવાનું કામગીરી કરશે, પરંતુ અત્યારે તે તમામ બાબતોની વચ્ચે છેલ્લા અડધોથી પોણો કલાકથી અમદાવાદમાં વરસી રહેલો વરસાદ અમદાવાદના નિર્દોષ નાગરિકોને હેરાન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સ્વાભાવિક છે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે આવેલા શરૂઆતી વરસાદમાં લોકો મજા માણવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓને મજાની બદલે અત્યારે સજા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। સ્વાભાવિક રીતે પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયે પ્લાન થતી હોય છે, એસી ઓફિસમાં બેસીને પ્લાન થતી હોય છે, જેનું અમલીકરણ ખૂબ સારું થશે તેવી આશાઓ પણ સેવાતી હોય છે, પરંતુ પરિણામ કેવા આવી રહ્યા છે તે આપ સીધા જ TV9ના દ્રશ્યો પર જોઈ રહ્યા છો। રોનક, આભાર આપનો। એટલે ચોક્કસપણે પ્રી મોન્સૂન કામગીરી એસી હોલમાં બેસીને અધિકારીઓ કાગળ પર તો કરે છે, પરંતુ જેવી જ મીટિંગ પૂરી થાય અધિકારીઓ બહાર જતા રહે છે અને કાગળ ત્યાંનું ત્યાં રહી જાય છે તેવું લાગે છે। Lux Cozy